ભારતનો રૂપિયો એના ઓલ ટાઈમ લોને ફરી ટચ કર્યું. લાસ્ટ વીક પણ આપણે આ જ વાત કરી હતી. આ વીક પણ ફરી આપણે હું એ જ વાત રિપીટ કરીશ. ભારતનો રૂપિયો આજે નવો લો બનાવ્યો એ તો ખરું જ, પણ બહુ ખરાબ રીતનો લો બનાવ્યો. એક જ મહિનામાં રૂપિયો 84 થી 85 પાર કરી ગયો અને આજે રૂપિયોનું લેવલ 85.13 છે. એ પણ ઘણું વધારે કહેવાય. અને જે મોટા મોટા ફંડ હાઉસ છે, મોટી મોટી બ્રોકિંગ FII પ્લેયર છે, એ લોકો એક્સપેક્ટ કરે છે કે માર્ચ 2025 સુધીમાં રૂપિયો હજી ઓર નીચે જશે. એટલે રૂપિયો ઓર નીચે જશે એટલે ભારતીય જે એક્સપોર્ટ કરતી કંપનીઓ છે એ લોકોને ઘણું એવું નુકસાન થશે. IT કંપનીઓને જે તે થોડોક ફાયદો થઈ શકે છે, પણ ભારતની મેન્યુફેક્ચરિંગ કરતી જે એક્સપોર્ટ કરતી કંપનીઓ છે એ લોકોને મોટું નુકસાન થઈ શકે છે. ત્યારબાદ ભારતની મોંઘવારી વધી શકે છે. રેટ કટની જે આપણે આશા રાખીએ છીએ એ RBI ગવર્નર